તો મિત્રો સ્વાગત છે એક મારા મિની એટલે ટૂંકમાં નાના વ્લોગમાં. કેમ કે આજે હું મેગીનો વ્લોગ બનાવું છું. ખાલી મેગીની રેસીપી આવશે, કારણ કે મને ઘણા ટાઈમથી વિચાર હતો કે હું જે મેગી બનાવું છું તમને બતાવું, કારણ કે હું જે મેગી બનાવું યુનિક રીતે બનાવું છું. તો આજ મને વિચાર આવ્યો ઘરે છું લાવો આજ ખાલી મેગીનો વ્લોગ બનાવું. બાકી આ ફૂલ વ્લોગ તો આવવાનો જ છે, તો ફાઇનલ છે. બાકી આ ફક્ત મેગીનો વ્લોગ આવશે, એટલા માટે હું તમને બતાવું છું કેમ મેગી બનાવું છું. તો ચાલો જો, આમાં છે ને ટમેટું છે, ડુંગળી છે, મરચું, ત્રણ વસ્તુ છે. અને આ બધું તમે નાખી શકો હોય તો, બાકી આ ત્રણ વસ્તુ હોય ને એટલે પૂરું મેગી બેસ્ટ બને. અને ચોથું એક આ લીંબુ. જેમ ખાટું હોય છે એમ મજા આવે છે, સ્પાઈસી બનશે ને મજા આવે છે. તમે લીંબુ પણ હોય થોડુંક કરમાઈ ગયું છે એટલે તો ફ્રેન્ડ એક વાત કહું સિક્રેટ, કારણ કે બધા લોકો છે ને મેગી આમ આખી નાખે. આખી નાખવાથી જે લાંબુ ચાઇનીઝ નૂડલ્સ કહેવાય ને, આપણે ઓલું ખાતા હોય એવું લાગે અજીબ. એટલે એવું નહીં કરવાનું. મેગીને આમ અંદર ત્યાં થોડીક આમ ભૂકો કરી નાખવાનો, એટલે માઇનર ભૂકો કરવાનો ટૂંકમાં, બહુ નહીં ખાસ, જેથી કરીને આમ ચમચી ખાધા લાગ્યા. ઓલું લાંબુ લાંબુ નીકળે, ચાઇનીઝ લોકો કેમ ખાતા હોય સ્ટીક થી, એવું આપણે ખાતા જ ન આવડે, એટલે એ આપણે નથી મજા આવતી. એટલે હું આ રીતનું કરું, આ રીતે સરસ ભૂકો કરી નાખું. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। બનાવું છું. ઓકે, આ લાઇટર છે અમારું, સ્પેશિયલી આ મોટું લાઇટર છે, કારણ કે બોડી વાળા માટે આવું લાઇટર જોઈએ. તો મિત્રો આપણું તેલ આવી ગયું છે, તમે જોઈ શકો છો. આ માઇનર ઉફાળો, કારણ કે વધારે આવી પાછું બળી જાય, ભાવે નહીં, એવું નહીં કરવાનું. અને હું આમાં રાઈ જીરું કાંઈ નથી નાખતો, કારણ કે મને જ મજા આવતી. હું રાઈ જીરું વગર મસ્ત બનાવું છું. क्या क्या बात कर रहे हैं? ખાલી તમે જો હું કેમ બનાવું છું. પાસે લાવો થોડું. જો તો ફ્રેન્ડ ડુંગળી, મરચાં, ટમેટા હવે નાખી દઈશું અંદર વઘાર કરવા માટે. આ નાખી દીધા અંદર. હવે આપણે એને મસ્ત રીતે હલાવી લઈશું. હલાવ્યા પછી હવે આપણે અંદર જેવું તમે સ્પાઈસી ખાતા હોય એવું મરચું અને હળદર નાખવાની છે, બરાબર. મરચું તમે જેટલું સ્પાઈસી ખાતા હોય એટલું નાખવાનું, મીઠું સ્વાદ અનુસાર, અને હળદર અને ધાણા જીરું, બરાબર. હવે આપણે એને મિક્સ કરી લઈશું. જ્યાં સુધી તેલ ઉપર ના આવે ત્યાં સુધી આપણે એને મિક્સ કરીને શેકાવા દઈશું. તો હવે આપણે છે ને આમાં થોડું પાણી નાખી દઈએ, કારણ કે આપણે મેગી અંદર નાખવાની છે ને, નથી. 1 ગ્લાસ નાખી દેવો એટલે શોષાઈ જાય, કારણ કે મેગી હોય ને આ રીતની. હવે આપણે આ મેગીને તોડી નાખીશું, વાટકામાં લઈ લે, જેથી કરીને ઢોળાય નહીં. બરાબર. આ મસાલો તો ખબર હશે, બેસ્ટ, ગમે સાથે તમે ખાઈ શકો મેગી મસાલો. જો આ રીતનો હું કહેતો હતો ભૂકો કરવાનો, ચમચી લાગ્યા ઓલું એળું જેવું મજા નથી આવતી ખાવાની, મોટામાં નથી જતું, બરાબર. આ રીતનું. હવે આપણે છે ને અંદર આ નાખી દઈશું. તો હવે આપણે આ બધું અંદર મૂકી દઈશું, ઘડીક આને ચડવા દઈશું, બરાબર. લીંબુનો રસ નાખવાનો છે, પણ આમાં આપણે કાઢી લઈ જરી. બી હોય કઈ છે ને, બી ખવાઈ જાય તો પછી તકલીફ થઈ જાય. समझ रहे हो समझ रहे हो समझ रहे हो ना. બરાબર. એ ઢોળાઈ ગયો. જો આવું થાય, દાંત કાઢવામાં કેમેરામેન. જો આપણે આમાં રસ નાખી દઈશું, હલાઈ નાખશું ટૂંકમાં. તમે જોઈ શકો છો કેવો રંગ પકડે છે, એકદમ સ્પાઈસી. તમને મોઢામાં પાણી આવતું હોય છે, બરાબર.
એજ્યુ વિશ તમે જો ખાઈ નહીં શકો, હું ખાઈશ. હવે આ મેન મુદ્દાની વાત છે, આ છે મેગી મસાલો. આની વગર તો ખોટું છે, મેગી આની વગર અધૂરી છે. લોકો અમુક એમ કરે ઉતારીને પછી નાખે માથે, હું એમ નથી કરતો, હું ડાયરેક્ટ સીધા માથે નાખી દઉં, કારણ કે આના જે આમ સ્વાદ હોય ને અંદર ઉકળીને આમ બેસી જાય પૂરેપૂરા. બરાબર, મિક્સ કરી નાખો નોરખું, એટલે ગ્રેવી વાળી ખાઈ શકો ને કોક ને કોરી મજા કોરી, અમે તો ભાઈ જે હોય હાલે ટૂંકમાં. તો મિત્રો તમે જોયું તો મેગી ચડે છે એની રીતે, હમણાં ઉકળી જાય ને મસ્ત બની જાય પછી તમને બતાવું કેવી લાગે દેખાવામાં. ઓકે, તો ફ્રેન્ડ્સ ફાઇનલી મેગી આપણી તૈયાર થઈ ગઈ, તમે જોઈ શકો છો મસ્ત મસ્ત સ્પાઇસી. જો તમે આવી સ્પાઇસી ખાતા હોય તો મને કમેન્ટ કરજો, અને જો મારી મેગી કેવી લાગી પ્લીઝ મને કહેજો. આમ તો બહુ સારી બની છે. તમરા બોલે તીખી છે, મારે તો હાલશે, તમારે હાલશે કે નહીં કહેજો, કારણ કે તીખી છે ફૂલ. તો મેગી મારી કેવી લાગી છે, મારો વ્લોગ ગમ્યો કે નહીં પ્લીઝ કમેન્ટ કરજો, અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.